નમસ્કાર, ગુડ મોર્નિંગ. સંપર્ક બરો વિશે આપણે ચર્ચા કરી ગયા, જેની અંદર કેટલાક ઉદાહરણો આપણે જોયા. ઘર્ષણ બર વિશે જોઈ ગયા. હવે આવે છે બિન સંપર્ક બરો. મિત્રો, સ્ટાન્ડર્ડ 6માં ચુંબક વિશે આપણે જોઈ ગયા છે. તેના અનુસંધાનમાં આપણે અહીં બિન સંપર્ક બરો જોવાના છે, શીખવાના છીએ. તો પહેલાં તો બિન સંપર્ક બરો એટલે શું, તો એ સમજતા પહેલાં છઠ્ઠા ધોરણમાં ચુંબક ના બે ધ્રુવો હોય છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો સમાન ધ્રુવો વચ્ચે અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અપાકર્ષણ જે થાય તે આપણે છઠ્ઠા ધોરણમાં પ્રયોગ દ્વારા શીખી ગયા. હવે આપણે કેટલાક ઉદાહરણો દ્વારા સમજીએ. ગજ્યો ચુંબક અહીં તમને બતાવવામાં આવ્યો છે. ગજિયા ચુંબકની ગોળાકાર પેન્સિલ ઉપર ગોઠવવામાં આવ્યો છે. તમે ફક્ત સ્ક્રીન ઉપર ઉદાહરણ જોજો, પછી તમે જોઈ શકો છો કે એક ચુંબકને નજીક લાવવામાં આવે છે તો એ ખેંચાર એટલે કે આકર્ષણ થાય છે. હવે આની અંદર તમે જોઈ શકો છો કે બંને ચુંબકો એકબીજાને સ્પર્શતા નથી. આગળ જુઓ. હવે જુઓ, એક ચુંબક પહેલાં જે ઉદાહરણમાં હતું તેમાં બ્લુ સાથે રેડ કલરનું એટલે કે બંને જુદા જુદા ધ્રુવો હતા. અહીં તમે બે સમાન, બે રેડ અથવા બે બ્લુ પર તમે લઈ શકો છો. તો ચુંબકના એ જે ધ્રુવો છે, બે સરખા ધ્રુવો વચ્ચે હશે તો એ બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. જ્યારે બે ધ્રુવો વચ્ચે કરવામાં આવે તો બંને ધ્રુવો વચ્ચે રેડ રેડ, બ્લુ બ્લુ તે ખેંચાણ અનુભવતા નથી, પણ એ દૂર જાય છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે આને સંપર્ક કર્યા વગર ખેંચાણ અનુભવે છે અને દૂર જાય છે. એટલે કે આપણે એના પરથી કહી શકીએ, અનુમાન કરી શકીએ કે બે ચુંબક વચ્ચે કોઈક તો એવું બળ હોવું જોઈએ જેને કારણે આ અપાકર્ષણ અને આકર્ષણ થાય છે. જુઓ, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે. એટલે આપણે કહી શકીએ કે આના પરથી બિન સંપર્ક બળો એટલે કે બે ચુંબકના સમાન ધ્રુવો પર સંપર્કમાં આવ્યા વગર ચુંબક દ્વારા લાગતા બળને અસંપર્ક કે બિન સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે. ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા ઉપર લગાવવામાં આવતું બળ પણ અસંપર્ક બળ છે. જે આપણે બે ચુંબક છે, અહીં તમે લોખંડની વસ્તુને પણ લઈ શકો છો. બંને તમે જોઈ શકો છો ઉદાહરણમાં. અહીં ખેંચાણ પણ અનુભવે છે અને ધક્કો પણ લાગે છે. પહેલાં ઉદાહરણમાં ખેંચાણ અનુભવાય છે એટલે કે અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે, જ્યારે બીજા ઉદાહરણમાં ધક્કો લાગે છે એટલે કે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે, એવું કહી શકાય. એટલે આ થયા બિન સંપર્ક બળો. આમ થવાનું મેઇન કારણ કે બંને વચ્ચે બળ એટલે કે ચુંબક દ્વારા બીજા ચુંબક ઉપર લાગતું બળ અસંપર્ક બળ છે. હવે બીજું ઉદાહરણ લોખંડના ટુકડા સાથે લઈએ તો લોખંડનો ટુકડો એ ચુંબકને આકર્ષે છે. ત્રણ ધાતુ તમે જોઈ શકો છો, લોખંડ, નિકલ અને કોબાલ્ટ એ લોખંડની વસ્તુઓને આકર્ષે છે. એટલે આપણે લોહચુંબકને આ ત્રણ ધાતુઓથી બનેલી વસ્તુઓ પર લઈ જઈએ તો એ ખેંચાણ અનુભવે છે એટલે કે એકબીજાને ટચ કર્યા વગર એ ખેંચાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ અસંપર્ક બળ અનુભવે છે. હવે આવે છે સ્થિર વિદ્યુત બળ. સ્થિર વિદ્યુત બળમાં એક ઉદાહરણ તમને, આ પ્રયોગ તમે ઘરે પણ કરી શકો છો. એક સંપર્કના રેશમના ટુકડા સાથે અથવા તો બંને જુઓ પ્રયોગ તમે
જેવું ચુંબક તરીકે જે કામ આવે છે, આ કાગળને ઘસીને આ પ્રયોગ હું પછી તમને એક્સપ્લેન કરું છું. પહેલાં સૌપ્રથમ બતાવી દઉં છું આખું. મિત્રો, આગળના પ્રયોગમાં એવું કહેવામાં આવે છે કે સ્થિર વિદ્યુત બળ એટલે કે આપણે એક પ્લાસ્ટિકની સ્ટ્રો લીધી હતી, તેના બે સરખા ભાગ કર્યા હતા. એક દોરીની મદદથી એક ટુકડાને એ એક ટેબલની ધાર પર બાંધીને લટકાવવામાં આવી હતી, અથવા તો તમે અલગ રીતે પણ કોઈ લગાવી શકો. સ્ટ્રોના બીજા ટુકડાને હાથમાં પકડીને એ મુક્ત છેડા જે હતો તે કાગળના ટુકડા સાથે ઘસીને સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલા સ્ટ્રો પાસે આપણે લઈ ગયા. તો બે ટુકડા, અહીં એ ધ્યાન રાખવાનું છે, આ બે ટુકડાઓને એકબીજાને સ્પર્શ કરવા જોઈએ નહીં. આ લટકાવેલા સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. ફરીથી કાગળ સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડાને લટકાવેલા સ્ટ્રોના મુક્ત છેડા પાસે લાવો. તો તમે અવલોકન કરતાં તમને જોવા મળે છે કે કાગળ સાથે ઘસેલી એક સ્ટ્રો બીજી સ્ટ્રો પાસે લાવતા તેમની વચ્ચે આકર્ષે છે. જુઓ, તમને અહીં જોવા મળે છે. આ તમે અહીં જોવા મળે છે કે કાગળ સાથે ઘસેલી સ્ટ્રો બીજી સ્ટ્રો પાસે લાવતા તેમની વચ્ચે આકર્ષણ થાય છે, પરંતુ લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસતા તેમાં આકર્ષણ થાય છે. હવે સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિર વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે, અને એ સ્ટ્રો વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે એટલે ત્યાં સ્થિર વિદ્યુત બળ ઉત્પન્ન થાય છે એવું કહેવાય. એટલે કે આપણે અસંપર્ક બળમાં જોયું કે અસંપર્ક એટલે એકબીજાને ટચ કરવાના નથી, એટલે એને આપણે અસંપર્ક બળો, બિનસંપર્ક બળો કે અસંપર્ક બળો તરીકે ઓળખીએ છીએ. એટલે આપણે કહી શકીએ કે આ સ્થિર વિદ્યુત બળ પણ એક અસંપર્ક બળ છે. એટલે આપણે એક વિદ્યુતભારિત પર એના પરથી આપણે કહી શકીએ કે એક વિદ્યુતભારિત પદાર્થ વડે બીજા વિદ્યુતભારિત કે વિદ્યુતભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિર વિદ્યુત બળ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે. તેથી સ્થિર વિદ્યુત બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે. હવે આપણે જોઈએ ગુરુત્વાકર્ષણ બળ. મિત્રો, તમે જાણો છો તે પ્રમાણે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી હતી. ગુરુત્વાકર્ષણ બળ એટલે કે પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી પર એટલે પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે. એ ખેંચાર બળને, એ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ તરીકે કહીએ છીએ. ઉદાહરણ તમે જોઈ શકો છો પહેલાંમાં કે સિક્કો ઉપરથી ફેંકવામાં આવ્યો તો એ જમીન ઉપર પડે છે. પેન ફેંકવામાં આવી અથવા તો હાથમાંથી પડી જાય કોઈ પણ વસ્તુ તો એ જમીન ઉપર પડે છે. કોઈ પણ વસ્તુ હાથમાંથી છટકી જાય તો એ જમીન ઉપર પડે છે. તેવું બતાવે છે કે પૃથ્વીની અંદર એક એવું બળ છે જેને કારણે એક ખેંચાણ અનુભવે છે. આગળ જોઈએ, ઝાડ ઉપરથી કેટલાક પાન અને ફળો જમીન ઉપર પડે છે એટલે આપણે કહી શકીએ કે એ ગુરુત્વાકર્ષણ બળના ઉદાહરણો છે. કેટલાક ઉદાહરણો તમે, જ્યારે હાથમાં સિક્કો છે ત્યારે સ્થિર અવસ્થા પ્રાપ્ત કરે છે, જ્યારે એ નીચે જાય છે ત્યારે ગુરુત્વાકર્ષણ બળને કારણે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. એટલે કે એના પર બળ લાગતું નથી, છતાં એ નીચે
જાય છે એ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીશું. આ પૃથ્વી ઉપર એક એવું બળ જેને કારણે દરેક પદાર્થ નીચે આવે છે એને આપણે ગુરુત્વાકર્ષણ બળ કે ફક્ત એને ગુરુત્વ પણ કહેવામાં આવે છે. એટલે કે આ બળને ગુરુત્વ બળ, ગુરુત્વાકર્ષણ બળ અથવા તો ગુરુત્વ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ વસ્તુ કેટલાક સ્ક્રીન ઉપર તમને ઉદાહરણો જોવા મળે છે. નળ ખોલીએ છીએ ત્યાં પાણી જમીન ઉપર વહે છે, નદીઓમાં પાણી નીચે તરફ વહે છે ગુરુત્વાકર્ષણ બળને કારણે. આ બધા ગુરુત્વાકર્ષણ બળના ઉદાહરણો છે. ગુરુત્વાકર્ષણ બળને કારણે આ શક્ય બને છે. હવે આપણે અહીં જોઈએ, સંપર્ક બળ શીખી ગયા, બિનસંપર્ક બળ શીખી ગયા. હવે સંપર્ક બળ અને બિનસંપર્ક બળનો તફાવત પણ પરીક્ષામાં પૂછાય. તો કે બંનેની વ્યાખ્યા પહેલાં, તો વ્યાખ્યામાં સંપર્ક બળ જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે લાગતા બળને સંપર્ક બળ કહેવામાં આવે છે. જ્યારે અસંપર્ક બળમાં જ્યારે બે પદાર્થો એકબીજા દૂર રહીને બળો લગાડે છે ત્યારે લાગતા બળને બિનસંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે. સંપર્ક બળમાં બે પદાર્થોનો સંપર્કમાં હોવું જરૂરી છે, જ્યારે બિનસંપર્ક બળમાં કોઈપણ પદાર્થનો એકબીજા સાથે સંપર્ક થતો નથી. સંપર્ક બળના ઉદાહરણમાં સ્નાયુ બળ, ઘર્ષણ બળ સંપર્ક બળ છે, જ્યારે બિનસંપર્ક બળમાં ચુંબકીય બળ, સ્થિર વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ એ બિનસંપર્ક બળો છે. મિત્રો, અહીં સંપર્ક બળનું આપણે જોઈ ગયા, બિનસંપર્ક બળ જોયા, ગુરુત્વાકર્ષણ બળ જોઈ ગયા. કેટલાક પરીક્ષાની અંદર પ્રવૃત્તિના નાના પ્રવૃત્તિઓ જે છે તે પણ પરીક્ષામાં પૂછાઈ શકે. વેલ્યુ બેઝ ક્વેશ્ચન આવે છે જે આપણે છેલ્લે આપણે જોઈશું. એટલે કે જ્યારે આ થયું આપણું બળ અને દબાણની અંદર બળ વિશે બળ શીખી ગયા, સંપર્ક બળ શીખી ગયા, સ્નાયુ બળ શીખી ગયા, બિનસંપર્ક બળ શીખી ગયા, ઘર્ષણ બળ શીખી ગયા, સ્થિર વિદ્યુત બળ શીખી ગયા, ગુરુત્વાકર્ષણ બળ શીખી ગયા.